कल वडोदरा शहर में मांजलपुर विधानसभा उपचुनाव को लेकर मतदान की प्रक्रिया का आयोजन हुआ था। मतदान की प्रक्रिया पूर्ण होने के बाद आज वडोदरा शहर कांग्रेस समिति की ओर से एक पत्रकार परिषद बुलाई गई। इस पत्रकार परिषद के तहत वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की ओर से आदर्श आचार संहिता के भंग का गंभीर आरोप लगाया गया। चुनाव पंच की ओर से नियमों का उल्लंघन कर शासक पक्ष को लाभ कराया गया है, ऐसा दावा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की ओर से इस पत्रकार परिषद के तहत किया गया है। चुनाव के दौरान भारतीय जनता पार्टी के बैनर, ढोल नगारे और प्रचार के सामने कार्रवाई न की गई होने के आरोप इस पत्रकार परिषद के तहत लगाए गए हैं। तो वहीं बाहर से आए लोगों की ओर से हथियारों के जरिए बवाल की गई, मारपिटाई की गई होने का आरोप भी लगाया गया है। इसी के साथ मांजलपुर पुलिस पर भी पक्षपात का आरोप शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी ने लगाया है और कांग्रेस पार्टी की शिकायत को स्वीकार न करने का आरोप भी उनकी ओर से लगाया गया है। कांग्रेस पार्टी के अग्रणी नरेश गोहिल और उनके परिवार पर हमला हुआ है, ऐसे आरोप भी उन्होंने लगाए हैं। तब इस पूरे मामले में चुनाव पंच के अधिकारियों को सस्पेंड करने की मांग के साथ कांग्रेस पार्टी ने कई दावे किए हैं। तब आइए सुनते हैं पूरे मामले के मद्देनजर शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की प्रतिक्रिया। तमाम प्रेस मीडियाना मित्रों हार्दिक स्वागत है। जय जगत जय द्वारकाधीश। गई काले मांजलपुर 145 विधानसभाની જે પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે કામ કર્યું છે અને છડે ચોક લોકશાહીની હત્યા કરી ગેરબંધારણીય વહીવટી પ્રક્રિયા હેઠળ યોજાયેલી 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી બાબતે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। એમાં પણ ખાસ જે ભારતીય ચૂંટણી પંચ હંમેશા ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટતું હોય છે, પરંતુ અમારું એવું માનવું છે કે ભારતીય ચૂંટણી પંચે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટવાનું બંધ કરી વન સાઇડેડ અને પ્રિજ્યુસાઇડ ઇલેક્શનનું સૂત્ર અપનાવવું જોઈએ, એટલે કે પક્ષપાતી ભેદભાવવાળું ઇલેક્શન। એવો અનુભવ અમને ગઈકાલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયો। અમારા ઉમેદવાર 145 માંજલપુર વિધાનસભાના ભીખાભાઈ રબારી અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે। અમારા લીગલ સેલના ચેરમેન જગદેવભાઈ પરમાર પણ અહીંયા ઉપસ્થિત છે અને એનો મુખ્ય વિષય જે છે કે ભારત દેશ આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી દેશ અને ભારતના બંધારણે ચૂંટણી પંચને લોક પ્રતિનિધિની ધારા અને ચોક્કસ નિયમો હેઠળ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે સત્તા આપેલ છે। ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તકથી જે 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી જેનું મતદાન ગઈકાલે 30 તારીખે થયું, 30/7/2026 અને એમાં ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારની જે મલાઈદાર પદ મેળવવાના ઈરાદે શાસક પક્ષને ફાયદો કરાવવા એક તરફી રહી છડે ચોક આદર્શ આચાર સંહિતાનો અમલ નહીં કરાવી ભારતના બંધારણની ઠેકડી ઉડાવી છે અને ભારતની લોકશાહીની હત્યા કરતા વર્તણૂક સામે ફરિયાદ તેમજ આવા લોકશાહી વિરોધીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને ફરજ પરથી दूर કરવા જોઈએ એવી અમારી માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।